લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ લોકોને આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે, પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે. ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું? દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મય જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે. દાન એટલે જ સુખ આપવું. દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય, તેમને સુખ આપવું. એનું નામ દાન. અને બધાને સુખ આપ્યું એટલે એનું રિએક્શન આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠા આવે. તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય, અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું અને કયું ખોટું. આનંદ પ્રાપ્તિના ઉપાય. દાદા, માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી કે કોઈને દાન આપવું, શું કરવું? માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપળું ભરીને લાવજે અને આ બધાને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે, તેમને ચણા નાખ કરે તો તે કૂદાકૂદ કરે. ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતા જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાને તું ચણ નાખે તે પહેલાં કબૂતરા આમ કૂદાકૂદ કરવા માંડે, અને તે નાખ્યું તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મય આનંદ શરૂ થઈ જાય. હમણે કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય, ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને 100 રૂપિયાનું ધોતિયું હોય, તે ફાડીને તું બાંધે પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય. દાન ક્યાં અપાય? અમુક ધર્મોમાં એવું કહ્યું છે કે જે કોઈ કમાણા હોય એમાંથી અમુક ટકા દાન કરો, 5-10% દાન કરો. તો એ કેવું? ધર્મમાં દાન કરવાનો વાંધો નથી, પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોય ને, અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો, બીજી જગ્યાએ આપો. પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો ગમે ત્યાં આગળ સદુપયોગ કરી નાખો. પણ ધર્માચાર્યોએ પૈસા લેવાના જોઈએ. વાળવી લક્ષ્મી ધર્મ ભણી. પૈસા સાચવવા એ તો બહુ મુશ્કેલી. એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં 12 મહિને 10,000 કમાયા અને 1,000 ભગવાનને ત્યાં મૂકી દે તો એને કંઈ ઉપાધિ નથી. પેલો લાખો આપે અને આ 1,000 આપે, બેય સરખા. પણ 1,000 કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લુખ્ખું ના રાખવું. ઓછામાંથી પણ કંઈક આપવું, અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણે પછી જવાબદારી નથી, નહીં તો જોખમ. બહુ પીડાય તો. પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયો ભેંસો સાચવવી સારી. ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી. શાને ન ટકે લક્ષ્મી? દાદા, હું 10,000 રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી? 1942ની સાલ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીના 2-5 વર્ષ